દિલ્હીમાં 27 વર્ષ બાદ કમળ ઉગવાના સંકેત 11 એક્ઝિટ પોલમાંથી 9માં બીજેપી ફરી આવવાના અનુમાન 2માં આપ આગળ 8 ફેબ્રુઆરીએ આવશે પરિણામ. ભારતીય બજારો માટે સારા સંકેત એફઆઈએસના નેટ શોર્ટ 1.5 મહિનાના નીચલા સ્તર પર. ગિફ્ટ નિફ્ટીમાં મામૂલી તેજી. અમેરિકામાં પણ મજબૂતી, ત્યાં જ ક્રૂડમાં 2%નો ઘટાડો બજાર માટે પોઝિટિવ. અનુમાનથી સારા રહ્યા ક્યુમેન્સના પરિણામ. નફો 13% વધ્યો, આવકમાં પણ 22%નો વધારો. ત્યાં જ મિશ્ર રહ્યા ગુજરાત ગેસના પરિણામ. નફો ફ્લેટ, આવકમાં 6%નો વધારો. તો સ્વિગીની ખોટ 574 કરોડથી વધી 800 કરોડ થઈ. એબિટા લોસ પણ વધ્યો. જોકે 114% વધી ક્વિક કોમર્સ રેવન્યુ. ત્યાં જ સુલાનો નફો 35% ઘટ્યો અને માર્જિન્સ પર પણ જોરદાર દબાણ. પરિણામની દ્રષ્ટિએ આજે મોટો દિવસ. એસબીઆઈ, આઈટીસી, બ્રિટાનિયા, ભારતી એરટેલ સહિત 6 નિફ્ટી કંપનીઓના આજે જાહેર થશે પરિણામ. તો 88% વધી શકે છે એસબીઆઈનો નફો. સાથે જ વાયદાની 11 કંપનીઓના પરિણામ પર રહેશે ફોકસ. અને સંસદની કાર્યવાહી પર રહેશે બજારની નજર. આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર રાજ્યસભામાં સાંજે 4 વાગ્યે જવાબ આપશે પીએમ મોદી. સંસદમાં નવું ઇન્કમ ટેક્સ બિલ રજૂ કરી શકે છે સરકાર.